સુરેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મુંબઈના બનાસકાંઠા રૂખી સમાજમાં દર 5 વર્ષે ઇલેક્શન થતું હોય છે। મુંબઈમાં બનાસકાંઠામાં રૂખી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં વસે છે, જેના કારણે સમાજની વ્યવસ્થા જળવાય તે હેતુથી પદાધિકારીઓની ઇલેક્શન દ્વારા નિમણૂક થતી હોય છે। આ વખતના વર્ષ 2025ના ઇલેક્શનમાં ખારગર વિભાગના લોકલાડીલા પ્રમુખ ધનજીભાઈ ધર્માભાઈ પુરબિયાએ ખારગર વિભાગના સામાજિક કાર્યકરોના સહકારથી ઇલેક્શનમાં ફોર્મ ભર્યું। ઢોલ નગારા સાથે રેલી રૂપે સૌ સમાજના આગેવાન ભાઈ બહેનોને સાથે રાખી ઇલેક્શનનું ફોર્મ ભર્યું। આવા અવનવા જુદા જુદા સમાચાર જોવા માટે જોતા રહો એસીબી ન્યૂઝ। તંત્રી ભરત ભાવસાર સાથે ગુજરાત। મહાપંચાયતનું ઇલેક્શન લડવા માટે આજે મારો સમાજ જે કંઈ આજે હું વર્ષોથી જોઈ રહ્યો છું, 15 વર્ષથી હું આ સમાજના અંદર ખાર વિભાગના અંદર પ્રમુખ પદે ચૂંટણી લડીને 3 વખત પ્રમુખ પદે ચૂંટાઈને આવેલો છું, પણ આજ સુધી મેં મારા સમાજના ભાડાના હોલના અંદર કાર્યક્રમ કરતા અને રોડ પર બેસીને મિટિંગો કરતા જોયા છે। એટલે મહાપંચાયતમાં આવવાનું કારણ મારું એક જ છે કે જેમ અર્જુને સ્વયંવર જીતવા માટે જે કંઈ માછલીની ખાલી આગ પર લક્ષ્ય રાખીને જે સ્વયંવર જીત્યું હતું, એ જ રીતે મારો પણ એક જ લક્ષ્ય છે કે મારી સમાજનો એક રૂખી ભવન, એક હોલ બને, અને એ હોલ માટે પહેલું મારું પોતાનું યોગદાન 2,51,000નું ડોનેશન ફાળો એ હું આપવાનો છું। તો આજે જે કંઈક આ ફાળો હું ખાલી બોલવા પૂરતો નથી, જે દાડે ઇલેક્શનની શપથવિધિ થશે એ ટાઈમ પર હું 2,51,000 રૂપિયો આ સમાજના ભંડોળના અંદર હું ભેગો કરીશ, જમા કરીશ। આજે મારો જે હેતુ છે એ હેતુના અંદર મારા 28 વિભાગના પ્રમુખો, દરેક કાર્યકર્તાઓ, દરેકે સભાસદોનો આમાં મારો શ્રીફાળો યોગદાન મને જોશે, કારણ કે આપણો સમાજ ત્યારે આગળ આવશે જ્યાર સુધી આપણે દરેકે એને સહકાર અને યોગદાન નહીં આપો ત્યાર સુધી આપણે એક જ વિચારે દરેકને એક જ લક્ષ્યથી ચાલવું પડશે કે ભાઈ મારા સમાજે મારા માટે શું કર્યું એ ન જોતા મારી સમાજ માટે હું શું કરી શકું છું એ જ આપણે જોવાનું હોય છે। એટલે મહેરબાની કરીને દરેકના ભાઈઓને મારું એક જ સહકાર વિનંતી છે કે મને આ ઇલેક્શનના અંદર દરેકે સહકાર આપી બહુમતી રીતે ચૂંટાઈ લાવશો, અને હું આજે તમારી સાથે વચનબદ્ધ થાઉં છું 5 વર્ષ જે કંઈ મને મળશે એના અંદર દિવસ રાત એક કરી દઈશ। મારી કમિટી જે બી હશે એને હું દિવસ રાત બેસવા નહીં દઉં, સુવા નહીં દઉં, એને દિવસ રાત આ હોલની માટે જે કંઈ 28 વિભાગ રીતે જ્યાં જવું હોય ત્યાં રાજનેતા સાથે, રાજકીય પાર્ટી સાથે, દાનવીર સાથે, દરેક સાથે આ સમાજ માટે મારે ભીખ પણ માંગવી પડે તો હું માંગીશ, પણ આ હોલ બનાવવા માટેનું મારું એક જ લક્ષ્ય કે મારા સમાજનો રૂખી ભવન બને। આજે નાના છોકરાઓ માટે શું કહેવા માંગો છો? આગળ જે નાના છોકરાઓ છે એમની માટે શું સહાય કરવા માંગો છો તમે? નાના છોકરાઓ માટે શું સહાય કરશો? એક મારે આપણે તો પહેલાં તો પ્રથમ આ નાના છોકરાઓથી લઈને મોટા છોકરાઓ સુધી આ આવનાર પેઢી માટે એવો એક એજ્યુકેશન ટ્રસ્ટ ઊભું કરવું છે ગવર્મેન્ટ લેવલ પર, જેથી ગવર્મેન્ટના બી લાભો અમારી સમાજને મળે। અમારો સમાજ હજી બહુ પાછળ છે, એને આગળ લાવવા માટે કોઈ એકને તો આ બીડું ઝટકવું પડશે। અને મેં આજે ખાર વિભાગના અંદર આટલો મોટો બહોળો વિભાગ આખા મુંબઈના અંદર એક મોટો વિભાગ છે, એ મુંબઈના ખાર વિભાગની આગેવાનીના અંદર જે કંઈ 15 વર્ષથી મેં જે કંઈ ખાર વિભાગની આગેવાની કરી છે, આજે મેં 3 વખત ચૂંટાઈને આ જનતાએ મારા પર જે વિશ્વાસ અને જે ન્યાયની દ્રષ્ટિથી મને જે ચૂંટાઈને લાવો છો એને લઈને આજે હું દરેકની સાથે એક જ મારી કસમ ખાઉં છું મારા બાબા રામદેવની કે દિવસ રાત એક કરી દઈશ, પણ મારો એક રૂખી ભવન બને એના માટે મારો એક જ લક્ષ્ય રૂખી ભવન બનાવવાનો જ। પક્ષના પ્રસંગ સ્વર્ગીય પંચ પટેલ મણિલાલ કંચનદાસ રાઠોડે જે રીતે આ મુંબઈ સમાજની એકતા પર અંકુશ રાખીને જે કંઈ આ સમાજના પર આ સમાજનું બંધારણના હિસાબથી દરેકને એક માળખામાં રાખીને એક મૂકીને માળા કરીને અને દરેકને આ મુંબઈની એકતા સંભાળીને જે કંઈ મણિલાલ સાહેબે આ સમાજનું વર્ચસ્વ રાખ્યું છે એવો ને એવો મુંબઈથી લઈને દેશાંતર સુધી મુંબઈ સમાજનો માનનો મોભો જાળવવાની દરેક પ્રયત્ન હું મારી રીતે કરીશ। દરેકનો આભાર।
દરેકે સહકાર આપશો. સંગઠિત સમાજ, વિકસિત સમાજ, આ જ નારો છે આપણો. આપણા બાબા સાહેબ આંબેડકર જ્યારે આપણા સમાજ બહુ પાછળ હતો ત્યારે બાબા સાહેબને એમ થયું કે મારો સમાજ ક્યારે આગળ આવશે. જ્યારે બાબા સાહેબે એમ કીધું કે નહીં, આ શાળા ભણે છે અને અમને કોઈ ભણવાનું શિક્ષણ માટે કોઈ અંદર સ્કૂલમાં બેસવા નથી દેતા, તો બાબા સાહેબ ભલે બહાર બેઠા, દરવાજાના બહાર રહી પણ શિક્ષણ ગ્રહણ કર્યું અને આપણી દલિત સમાજને આગળ લાવ્યા. જ્યારે બાબા સાહેબે એક પ્રણય લીધો હતો, એવો જ પ્રણય આપણે દરેકે લેવાનો છે કે આપણો રૂખી ભવન બને અને એ રૂખી ભવન મળવા માટે દરેકનો સહયોગ, દરેકનો સહકાર હશે તો જ આ રૂખી ભવન બનશે. એટલે મહેરબાની કરી દરેકે સાથ સહકાર આપશો. આજે હું ધનજીભાઈ, ધર્મભાઈ પૂરબી આપ દરેકને વિનંતી કરું છું કે બહુમતીથી મને ચૂંટાઈ લાવશો એવું આપ દરેકને વિનંતી. ચલો.